નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો વિડીયોને વધારેમાં વધારે લાઇક, શેર અને કોમેન્ટ કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો વૃષભ રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય। વૃષભ રાશિના જાતકો, આવનારો મે મહિનો એ આપને માટે એટલે કે વૃષભ રાશિના જાતકો માટે સામાન્ય કરતા થોડા વધારે સારા પરિણામ લઈને આવતો સાબિત થશે। જો આપની કારકિર્દી એટલે કે વ્યવસાયિક કામ ધંધાની વાત કરીએ તો આપનો જે કારકિર્દીનો કારક જે છે અથવા તો કારકિર્દીનો જે સ્વામી છે એ આ મહિને આપના લાભ ભાવમાં રહેશે, જેને આપના માટે ખૂબ અનુકૂળ ગણવામાં આવે છે। એટલે કે આ માસ દરમિયાન ખાસ આપના જે વ્યવસાયિક કામ ધંધામાં આપને સારા એવા પરિણામો મળી શકે। તથા જો આપના શિક્ષણની વાત કરવામાં આવે તો આ માસ દરમિયાન આપના શિક્ષણ માટે ખૂબ સુંદર સમય છે અને સામાન્ય કરતા આપને ખૂબ સારા પરિણામો મળી શકે છે। તથા આ માસના પહેલા ભાગમાં સૂર્ય જે છે આપનો એ ઉચ્ચ અવસ્થામાં રહેશે અને દ્વાદશ ભાવમાં હાજર રહેશે, જે આપના માટે ખૂબ જ સુંદર અવસર આપને પ્રદાન કરી શકે છે શિક્ષણની બાબતોમાં। તથા જો આપને પોતાના પરિવાર બાબતે જો પ્રશ્ન હોય તો ખાસ કરીને આ માસ દરમિયાન આપના પરિવારમાં આપને પારિવારિક બાબતોમાં મિશ્રિત પરિણામો જોવા મળી શકે છે। તો ખાસ કરીને આ માસ દરમિયાન મહિનાની શરૂઆતથી લઈને 7 તારીખ સુધી જે આપના બીજા ભાવનો સ્વામી છે તે આપના લાભ ભાવમાં રહેશે, જે આપને મિશ્રિત પરિણામો આપી શકે છે। તથા મિત્રો, જો આપના પ્રેમ સંબંધની વાત કરીએ તો આ માસ દરમિયાન આપને પ્રેમ સંબંધમાં પણ ખાસ થોડા ઘણા મિશ્રિત પરિણામો મળી શકે છે। તથા આપનો જે 5મા ભાવનો સ્વામી બુધ મહારાજ છે તે આ માસ દરમિયાન ખાસ કરીને 2 વખત સ્થાન પરિવર્તન કરશે, જે આપને 2 પ્રકારના પરિણામો આપી શકે છે, એટલે કે મિશ્રિત પરિણામો પણ આપી શકે છે પ્રેમ સંબંધમાં આ માસ દરમિયાન। તથા મિત્રો, જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આપના લાભ ભાવનો સ્વામી ગુરુ મહારાજ આ માસ દરમિયાન પહેલા અને બીજા ભાવ બંને ભાવમાં હાજર રહેશે, એટલે કે પહેલા ભાવ અને બીજા ભાવમાં તે સ્થાન પરિવર્તન કરશે, જે આપને અમુક હદ સુધી સારા પરિણામો પણ આપી શકે છે। તથા મિત્રો, આ માસ દરમિયાન ખાસ આપે પોતાના આરોગ્યમાં ધ્યાન રાખવું, કારણ કે આ માસ દરમિયાન આપના આરોગ્યનું તો ખાસ કાળજી રાખવા જેવું કોઈ બાબત છે નહીં, પરંતુ વાતાવરણ જે છે આપના આરોગ્યને થોડું નુકસાન પહોંચાડી શકે છે। બાકી આપનું આરોગ્ય આ માસ દરમિયાન ખૂબ સુંદર રહેશે, પરંતુ આપને ખાસ વાતાવરણ એટલે કે કુદરતી જે માહોલ છે, મોસમ છે તેને અનુકૂળ ખાસ કરીને થોડું ઘણું તકલીફ આવી શકે છે। તથા મિત્રો, આ માસ દરમિયાન ખાસ કરવાના આપને ઉપાય, આ માસ દરમિયાન આપ કયા ઉપાય કરી શકો છો, તો ખાસ આ માસ દરમિયાન આપે નિયમિત રીતે બની શકે તો ખાસ રોજે રોજ નિયમિત રીતે કેસરનો ચાંદલો કરવાનો ચૂકશો નહીં। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળી નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। ફરી મળી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।